વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। આ બ્રાહ્મણ પરિવાર વલસાડ કલેક્ટરને રૂબરૂ મળી તેમને રજૂઆત કરી અને ઈચ્છા મૃત્યુની માંગ કરતા જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે વૃદ્ધ પતિ પત્ની અને એક પુત્રી અને 2 પુત્ર ધરાવતા આ પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। વલસાડ જિલ્લાના અબ્રામા રહેતા સુરેશભાઈ ગજાનનભાઈ નાયક અને તેમનો પરિવાર આજે વલસાડ કલેક્ટર કચેરી પહોંચ્યો હતો, જ્યાં તેઓએ તંત્ર સમક્ષ લેખિતમાં ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી। ઈચ્છા મૃત્યુની માંગ કરતા જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। આ મામલે તેઓએ ખુલીને મીડિયા સામે પણ વાત કરી હતી। ઈચ્છા મૃત્યુની માંગ કરતા પરિવારના મોભી સુરેશભાઈ ગજાનન એક મંદિરના પૂજારી છે। આથી પૂજાપાઠ સાથે જ કર્મકાંડ પણ કરે છે। તેમની વૃદ્ધ પત્ની ગૃહિણી છે। મોટો પુત્ર દમણમાં સિક્યુરિટીની નોકરી કરે છે। પરિવારમાં મોટી દીકરી જન્મથી જ દિવ્યાંગ છે, આથી વર્ષોથી પથારીવશ છે। નાનો પુત્ર છેલ્લા 25 વર્ષથી ખરાબ સંગતને કારણે દારૂ અને અન્ય વ્યસનનો શિકાર બન્યો હતો। આથી 25 વર્ષથી આ નાનો પુત્ર દારૂના નશામાં ઘરે પહોંચે છે અને ઘરના પરિવારના સભ્યો સાથે મારપીટ અને ગાળાગાળી અને તોડફોડ કરે છે અને દિવ્યાંગ બહેન સામે પણ અશોભનીય વર્તન પણ કરે છે। આથી પરિવાર આ નાના પુત્રના કારનામાથી કંટાળી ગયો છે। અનેક વખત તેઓએ આનાથી છુટકારો મેળવવા અને પુત્રને સમજાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ પરિણામ નહીં આવતા આખરે આ પરિવાર છેલ્લા વર્ષોથી આર્થિક તણાવની સાથે માનસિક તણાવનો ભોગ બની રહ્યો છે। પરિવારના મોટો પુત્ર અપરિણિત છે અને તેની નાની બહેન જન્મથી દિવ્યાંગ છે અને નાના ભાઈની આ ખરાબ આદત અને વર્તનને કારણે તેણે પણ પોતાનું ઘર વસાવવાનું માંડી વાળ્યું હતું। પોતે ભાઈ બહેનોને કારણે લગ્ન નહોતા કર્યા। માતા પિતાએ તેને કોઈ જગ્યાએ લગ્ન કરવા સમજાવ્યું પણ હતો, પરંતુ તેમ છતાં તે પરિવારને છોડીને જવા માંગતો નથી। પરિવારના મોભીના મતે તેઓ કર્મકાંડ અને પૂજા પાઠથી સારું એવું કમાય છે। પરિવારમાં કોઈ આર્થિક કટોકટી કે મજબૂરી નથી, પરંતુ દિવ્યાંગ દીકરી વર્ષોથી પથારીવશ હોવાથી તેની તમામ સાર સંભાળ પરિવારજનોએ રાખવી પડે છે। તો નાનો દીકરો વ્યસન અનેક ખરાબ સંગતનો શિકાર હોવાથી તે દારૂના નશામાં ઘરે પહોંચી ઘરના અન્ય સભ્યોના માટે માથાનો દુખાવો બને છે। આથી મોટે ભાગે આ પરિવાર નાના પુત્રના આ કારનામાઓને કારણે જ વધારે માનસિક પીડાઈ રહ્યો છે અને તેનાથી છુટકારો મેળવવા તેઓ અગાઉ પણ પોલીસને રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આખરે તેઓએ હવે આ જીવનથી કંટાળી અને સામૂહિક રીતે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે। કલેક્ટરે આ પરિવારની રજૂઆતો સાંભળી તેમને સમજાવ્યા હતા, જરૂરી કાનૂની મદદ કરવાની ખાતરી આપી હતી। સાથે જ તેઓએ ભારતના કાયદામાં આવી ઈચ્છા મૃત્યુની કોઈ જોગવાઈ નહીં હોવાથી તેમને અંતિમ નિર્ણય આવું નહીં કરવા સમજાવ્યા હતા અને તંત્ર તમામ પ્રકારની મદદ કરવાની બાંહેધરી આપે છે। હું મારા નાના દીકરા માટે આવેલો છે, કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે આવેલો છે। સમસ્યા એ નાનો અમને 20 વર્ષથી અમે ભોગતા છીએ। ગાળમ ગાળ કરે, તોડફોડ કરવાની વાત કરે, મારવાની વાત કરે, એના લીધે પોલીસ કેસ કરેલી એ પછી એમને ગેરનો મેટર આમ કહીને જજ સાહેબે એને છોડી દીધો। અમે તંત્ર પાસે આવ્યો કે અમને ઈચ્છા મૃત્યુ મળવું જોઈએ ચારે જણે, હું, મારી મિસેસ, મારી દીકરી અને મારા દીકરો મોટો, કેમ કે આ સમસ્યાથી અમે કંટાળી ગયેલા છીએ। 20 વર્ષથી આ ભોગતા છે। તંત્ર અમને ઈચ્છા મૃત્યુ આપે યા પછી એનું કઈ તો વિલય કરી શકે। છોકરો માનતો નથી તમારો? માનતો નથી, ઘરમાં મારવાની વાત કરે, પછી એટલી અશ્લીલ ગાળ આપે કે આપણે સાંભળવાની શરમ આવે। શું નામ છે આપણા છોકરાનું? હેમંત સુરેશ નાયક। કયા કારણોસર છોકરા વગર? એ તો ખોટી સંગતમાં પડેલો હોય એટલે પછી એમાં આર્થિક રીતે એમને કોઈ મુશ્કેલી નથી। પહેલાં અહીંયા રેલવે યાર્ડમાં કામ કરતા હતા। મહિનાની 29,000 જેટલી એમને પેન્શન મળે છે। 2 દીકરા છે એમના, એક દીકરી છે અને એમની વાઈફ એમને સાથે રહે છે। બંને દીકરા કામ કરે છે। અત્યારે જો એમનો મોટો દીકરો હતો આ પણ એમના સાથે આવ્યો હતો, આ પણ એક કંપનીમાં કામ કરે છે। તો આર્થિક રીતે એમને કોઈ પ્રોબ્લેમ નથી, છતાં પણ આ અરજી કેમ કરી છે તો એના માટે જ્યારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ત્યારે એ કીધું હતું કે એમના જો 2 દીકરા છે એમાંથી જો નાનો દીકરો છે એમને હેરાન કરે છે અને ગાળ કાઢે છે અને ઘરમાં વાતાવરણ જો છે આ સારું નથી। આ નાના દીકરા વિરુદ્ધ એ કદાચ 2-3 વર્ષ પહેલાં ફરિયાદ પણ કરેલી હતી। તો પછી પોલીસ દ્વારા એમને સમજણ આપવામાં આવી હતી। પછી
કારણ કે આ ઇન્ટરનલ ફેમિલી મેટર છે તો એમાં બીજું કંઈ નથી થયું. અત્યારે એમને ફરીથી રજૂઆત આવી છે કે નાનો દીકરો એમને ઘણું બધું હેરાન કરે છે, ગાળ કાઢે છે અને એવી બધી બાબતો છે. તો એના માટે એ લોકો પોતે કહે છે કે પોતાના દીકરાથી કંટાળી ગયા છે, એના માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે. એમને સમજણ આપવામાં આવી છે કે આ કોઈ એવી વસ્તુ નથી અને બીજું ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે. એમના નાના દીકરા સાથે એમની જો સંઘર્ષ ચાલી રહ્યો છે એમનો, એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને છતાં પણ જો ન માને તો જૂનો CRPC જો હતું એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ બધું છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.